હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ઘરે કેરીનો ગોટલીનો મુખવાસ। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। ગોટલાને આ રીતના ઘસીને સાફ કરીને સૂકવેલા ગોટલા લીધા છે। તો આ ગોટલાને તમે 4 થી 5 દિવસ સુકાવા દેશો ને એટલે સરસ સુકાઈ જાય છે। આ ગોટલીને આપણે દસ્તાથી આ રીતના ભાંગી લઈશું। પછી છરીથી આ રીતના કરશો ને એટલે ગોટલી આસાનીથી નીકળી જાય છે। ગોટલી બહાર કાઢ્યા પછી તેની ઉપરના રહેલા 2 પડ હોય છે તેને પણ આપણે કાઢી લેશું। બાકીની બધી જ ગોટલી આપણે આ રીતના તોડીને કાઢી લઈશું। તો આ બધી ગોટલી આપણે આ રીતના કાઢી લીધી છે। હવે ગોટલી ડૂબે એટલું આપણે એમાં પાણી નાખશું। પાણી નાખી અને 15 મિનિટ ઢાંકીને આપણે રહેવા દઈશું। 15 મિનિટ થઈ ગઈ છે। હવે ગોટલીને ઘસીને સાફ કરી અને કુકરની અંદર નાખી દઈશું। હવે ગોટલીને આપણે કુકરમાં નાખી દઈશું। પછી ગોટલી ડૂબે એટલું આપણે તેમાં પાણી નાખશું। પછી ગોટલીની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું નાખશું। હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 સીટી આપણે કરી લઈશું। ત્રણ સીટી થઈ જાય પછી આપણે કુકરને ખોલી અને જોઈ લઈશું। આ ગોટલી આપણી સરસ રીતના બફાઈ ગઈ છે। હવે તેને બહાર કાઢી લઈશું। બહાર કાઢી અને થોડીક વાર આપણે કોરી થવા દઈશું। તો આ સરસ રીતના કોરી થઈ ગઈ છે। હવે ગોટલીને આપણે છરીથી આ રીતના પાતળી સ્લાઇસમાં કાપી લઈશું। તો આ રીતના આપણે ગોટલીને કાપી લઈશું। બધી ગોટલીને આપણે આ રીતના કાપી લઈશું। તો આ બધી ગોટલી આપણે કાપી લીધી છે। હવે આ કાપેલી ગોટલીને આપણે તડકે 1 દિવસ માટે સૂકવી લઈશું। તો 1 દિવસ થઈ ગયો છે અને ગોટલી આપણી સરસ રીતના સુકાઈને તૈયાર થઈ ગઈ છે। તો એને આ રીતના આપણે હાથેથી તોડી તો એ એકદમ સરસ રીતના તૂટી જાય છે। તો આ સુકાઈ ગયેલી ગોટલી રહી એમાંથી આપણે થોડીક ગોટલી લઈ અને શેકી લેશું। 1 ચમચી કડાઈમાં ઘી નાખશું અને ઘીને આપણે ગરમ થવા દઈશું। તો ઘી ગરમ થઈ ગયું છે તેમાં આપણે સૂકવેલી ગોટલી થોડીક નાખી દઈશું। પછી તેમાં થોડીક હળદર નાખશું અને સંચર પાવડર અડધી ચમચી નાખી અને મિક્સ કરી લઈશું। ફક્ત 3 થી 4 મિનિટ શેકવાથી આ રીતના મુખવાસ આપણો તૈયાર થઈ જાય છે। જો ગોટલી બરાબર શેકાય નહીં તો મુખવાસ આપણો લાંબા સમય સુધી સારો રહેતો નથી। જો તમારે લાંબા સમય સુધીના મુખવાસ રાખવો હોય તો તમે આ રીતના 1 દિવસ તડકામાં સૂકવી અને ગોટલીને શેકશો તો તમારો મુખવાસ લાંબા સમય સુધી સારો રહેશે। મેં આ મુખવાસ બનાવવામાં ઘીનો ઉપયોગ કર્યો છે। જો તમારે બટર ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો। તો તૈયાર છે આપણો કેરીનો ગોટલીનો મુખવાસ। તો તમને આ કેરીનો ગોટલીનો મુખવાસ કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટ કરી અને મને જણાવજો।